નર્મદે હર. કાલે બિલગડાથી નીકળીને આ ઓમ નમામિ દેવી નર્મદે આશ્રમ સહેપુરા હું રોકાયો હતો. અહીંયા બહુ સરસ આશ્રમ છે. આ નાનકડો આશ્રમ છે. કાલે હું અહીંયા એકલો જ હતો. અહીંના લોકો ખૂબ જ સરસ છે. બહુ સરસ મને માહિતી આપી. રાત્રે ભોજન પ્રસાદનો પણ ખૂબ વિવેક કર્યો, પણ અમે એમને કીધું કે હવે રાત્રિ ભોજન તો અમારું હોતું નથી, અમે લેતા નથી રાત્રિ ભોજન. એટલે એમને કીધું કે અહીંયા પાણીની વ્યવસ્થા છે, અહીંયા બધી વ્યવસ્થા છે સરસ મજાની. અને આશ્રમનો તમને સરસ મજાની એક ટૂર કરાવી દઉં. તો આ આશ્રમમાં સંપર્ક માટે નંબર એમને આપ્યા છે: ડુમેરીલાલ યાદવ, અશોક કુમાર યાદવ ને રાકેશ કુમાર અગ્રવાલ. સરસ મજાનું નર્મદાષ્ટકમનું એક મોટું બેનર પણ એમને લગાવ્યું છે. અહીંયા શિવજીની આરતી પણ છે. અને બીજું કે અહીંયા એક રૂમ પણ એમને રાખ્યો છે કે એમાં ગાદલાને બધું, અને જો કદાચ કોઈને અંદર વિશ્રામ કરવો હોય તો વિશ્રામ કરી શકે છે. બીજું, સાંજે એ લોકો રેગ્યુલર અહીંયા ભજન કરતા હોય છે. સાંજે હું અહીંયા હતો ત્યારે ભજન એમને કર્યું અને સરસ મજાની એમની જોડે ચર્ચા પણ થઈ. અને અહીંયા જે લોકો જે કોઈ પરિક્રમાવાસી રોકાયા હોય એમનું જમવાનું પણ અહીંયા જ બનાવી દે છે. અહીંયા અન્નપૂર્ણાનો ભંડાર કક્ષ છે, એટલે અન્નપૂર્ણા માટેની બધી વ્યવસ્થા પણ અહીંયા રાખી છે. આ બે ભાઈઓ અહીંયા રેગ્યુલર અહીંયા સેવામાં હોય છે અને ખૂબ જ આનંદ આવ્યો. નાનકડી જગ્યા છે પણ બહુ સરસ છે. ખૂબ ભાવથી અને પ્રેમથી એ લોકોએ આ બનાવ્યું છે. અને દર 10 કિલોમીટર આવી રીતે એક આશ્રમ આ લોકોએ બનાવ્યો છે. એટલે ખૂબ જ સરસ છે. નર્મદે હર, માત ગંગે હર, જટાશંકરે હર, નમઃ પાર્વતી પતે હર, હર મહાદેવ હર.